Hello friends, how are you? Fine? આપણો રિએક્શન મિકેનિઝમનો રિવિઝન લેક્ચર છે અને રિવિઝન લેક્ચરને બે પાર્ટમાં આપણે ડિવાઈડ કરેલો છે. એક થિયોરેટિકલ રિવિઝન કરાયું છે અને બાકીનામાં ક્વેશ્ચનથી રિવિઝન કર્યું છે, એટલે ક્વેશ્ચન સોલ્વ કર્યા છે. એટલે આપણે પહેલાં થિયોરેટિકલ પોર્શન જે છે એ જોઈ લઈએ. First of all, mainly there are four types of reactions: addition reactions, substitution reactions, elimination reactions and isomerization reactions. તો આ મેઇનલી ફોર ટાઈપ્સ રિએક્શન છે. એમાં જો આપણે વાત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ જે આવશે એ કઈ આવશે તો કે એમાં એડિશન રિએક્શન્સ. તો એડિશન રિએક્શન્સમાં પાછા પાર્ટ છે ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન EAR, પછી ફ્રી રેડિકલ એડિશન રિએક્શન્સ છે, બરાબર, અને ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન્સ છે. ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન્સની વાત કરીએ તો મોસ્ટલી અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ્સ, દેટ મીન્સ આલ્કીન કે આલ્કાઇન, આવું આપણે અહીંયા આગળ સમજી લેવાનું છે કે alkene or alkynes gives electrophilic addition reactions. In certain conditions, alkynes give nucleophilic addition reactions. તો નોર્મલી આપણે એવું કહેશું કે આલ્કીન હોય કે આલ્કાઇન હોય એ ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન આપે છે અને જે હેવી મેટલ્સ આયન્સની પ્રેઝન્સમાં આલ્કાઇન જે છે એ ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન આપે છે. એટલે કે એમાં રેટ ડિટર્મિનિંગ સ્ટેપ જે છે એમાં ન્યુક્લિયોફાઇલ એટેક કરી અને બોન્ડ ફોર્મ કરે છે. એ પોઈન્ટ ઓફ વ્યૂ એ રિએક્શન જે છે એ ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન થશે. ઓકે, તો મેઇનલી આપણે આ વાત કરતા હતા. હવે એની અંદર જો જનરલ ફોર્મમાં રિએક્શન્સને યાદ કરતા જઈએ તો એની અંદર આમ પણ લઈ શકીએ કોઈ એક પર્ટિક્યુલર CH3 બોન્ડ CH બોન્ડ CH3 બોન્ડ CH ડબલ બોન્ડ CH2 આમ લઈએ. તો આ સિમ્બોલિક આપણે એક એક્ઝામ્પલ તરીકે એક રિએક્ટન્ટ છે એ લઈએ છીએ કે જેમાં રીએરેન્જમેન્ટ પણ પોસિબલ છે. એટલે આપણને બધો આઈડિયા એક સાથે આવતો જાય એટલા માટે. તો અહીંયા હેલોજન સાથેની રિએક્શન છે, X2 સાથેની રિએક્શન, બરાબર. મોસ્ટલી ક્લોરિનેશન કે બ્રોમિનેશન આ બે રિએક્શન છે આની અંદર આવે તો વિથ Cl2 ઓર Br2. either with Cl2 or with Br2 આ રિએક્શન થાય. શું રિએક્શન થશે તો કે એન્ટી એડિશન છે. શું છે? એડિશન છે પણ એન્ટી એડિશન છે. એટલે આમાં જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જે છે ને એ યાદ છે કે એન્ટી એડિશન થાય, નંબર 1. નંબર 2, સાયક્લિક કેટાયન ફોર્મ થાય. નંબર 3, no rearrangement is there because no carbocation is formed. So there are these three important points which you should remember for the reactions alkenes with Cl2 or Br2. આ રીતે તમે એને યાદ રાખી લો કે આ મેં તમને જે અત્યારે પોઈન્ટ કીધા that is important. પછી કાર અને ટ્રામ યાદ રાખવાનું છે. સિસ આલ્કીન હોય એન્ટી એડિશન થતું હોય તો રેસિમિક મિક્સચર મળે. ટ્રાન્સ આલ્કીન હોય એન્ટી એડિશન થતું હોય તો મેસો કમ્પાઉન્ડ મળે. બસ, તો આની અંદર આઈ થિંક ક્લોરિનેશન બ્રોમિનેશનની કોઈ પણ આલ્કીન સાથેની રિએક્શન હોય તો અહીંયા કમ્પ્લીટ થઈ ગયું આટલા પોઈન્ટ્સથી, બરાબર. અહીંયા આગળ જો આપણે વાત કરીએ, અહીંયા આગળ પાઈ બોન્ડ જે છે એ પાઈ બોન્ડ બ્રેક થાય એટલે આ પાઈ બોન્ડ જે છે એ બ્રેક થશે. અહીંયા આગળ આ બોન્ડ બ્રેક થાય અને એ બોન્ડ બ્રેક થાય એટલે શું થશે તો કે બોન્ડ બ્રેક થાય એટલે બંને કાર્બન ઉપર એક એક વેલેન્સી જે છે એ બાકી રહે. તો એ રિમેનિંગ વેલેન્સી છે એ ક્લોરિન
કે બ્રોમિન એટમ સાથે બોન્ડ ફોર્મ કરી અને એ આપણને પ્રોડક્ટ જે છે ફાઇનલ પ્રોડક્ટ એ આપશે. અને એમાં એન્ટી એડિશનનો મિનિંગ શું થાય કે સપોઝ કે એક Cl અહીંયા આવશે તો બીજો Cl છે એ ઉપરની સાઈડથી અહીંયા આ કાર્બન ઉપર જોડાશે. તો અહીંયા આગળ CH3 બોન્ડ CH CH3 બોન્ડ CH Cl બોન્ડ CH2 બોન્ડ Cl આમ થાય. સપોઝ ક્લોરીન છે તો Br2 લઈ લો તો બંને Cl લખ્યા ત્યાં Br મૂકી દેવાના છે. આમાં ક્યાંય મેં કહ્યું એમ કે સાયક્લિક કેટાયન ફોર્મ થાય છે એટલે રીએરેન્જમેન્ટ પોસિબલ નથી. ક્લિયર છે આ? તો આ ક્લોરિનેશન કે બ્રોમિનેશન ને આમાં આપણે જોઈ શકીએ કે આ જે કાર્બન છે એ કિરાલ કાર્બન છે. દેટ મીન્સ ડેક્સ્ટ્રો એન્ડ લીવો રેસિમિક મિક્સચર યુ વિલ ગેટ. તમને રેસિમિક મિક્સચર મળશે. બરાબર? તો આ રેસિમિક મિક્સચર મળે ઘણી બધી વખત તમારે જો POC પ્રેક્ટિકલ ઓર્ગેનિક કેમેસ્ટ્રી બાકી છે. બરાબર? એ જો કમ્પ્લીટ થઈ ગયું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ એની અંદર આપણે એ ક્લિયર કરેલું છે અને આગળ પણ જ્યાં રેસિમિક મિક્સચર આવ્યું ત્યાં સેપરેશનની જે વાત આવેલી ત્યાં પણ આપણે એ ક્લેરિફાઈ કર્યું હતું કે રેસિમિક મિક્સચર હોય એને બીજા કોઈ ઓપ્ટિકલી એક્ટિવ કમ્પાઉન્ડ સાથે રિએક્શન કરાવી એમાંથી એને ડાયાસ્ટીરિયોમર બનાવે અને ડાયાસ્ટીરિયોમરને ફિઝિકલ મેથડથી અલગ કરી શકાય. સો દેટ ઇઝ ધ ઓનલી મેથડ ટુ સેપરેટ રેસિમિક મિક્સચર or DL isomers. ક્લિયર છે? તો અહીંયા આગળ આ મળશે આપણને પ્રોડક્ટ. ઓકે, what is next? That is reaction with HX. That means Markov-Nikov rule number 1. Markov-Nikov rule. તો આ Markov-Nikov rule માં HX સાથેની રિએક્શન H plus X minus, બરાબર? તો H પ્લસ ઇલેક્ટ્રોફાઇલ એટેક કરે છે અને ઇલેક્ટ્રોફાઇલ એટેક કરે છે એટલે એ ક્યાં એટેક કરશે તો કે માર્કોવ-નિકોવના રૂલ પ્રમાણે જોવા જાવ તો ડબલ બોન્ડેડ કાર્બન છે એમાં મોર નંબર ઓફ હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર H પ્લસ એટેક કરીને બોન્ડ ફોર્મ કરે. તો કાર્બોકેટાયન જે ફોર્મ થાય છે, હું પહેલું સ્ટેપ એ લખીશ કે CH3 બોન્ડ C H બોન્ડ CH3 બોન્ડ CH અહીંયા પ્લસ બોન્ડ CH3 આમ થશે. This 2 degree carbocation and in the intermediate step or you can say slow step RDS, in the RDS 2 degree carbocation is formed, so it may rearrange, and because this is 2 degree carbocation and it can be converted into 3 degree carbocation, so 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ. શું થશે? આ જે બંને કાર્બન છે એમાંથી આ H માઇનસ છે એ શિફ્ટ થશે અહીંયા CH3 બોન્ડ C CH3 પોઝિટિવ ચાર્જ બોન્ડ CH2 બોન્ડ CH3 આમ થાય. તો અહીંયા આગળ 3 ડિગ્રી કાર્બોકેટાયન છે. બરાબર? અને હવે આ X માઇનસ જે છે HX, દેટ મીન્સ HCl HBr HI, બરાબર? આમાંથી કાંઈ પણ લઈ લો તો એ અહીંયા આગળ બોન્ડ ફોર્મ કરશે એટલે કે CH3 બોન્ડ C CH3 બોન્ડ X બોન્ડ CH2 બોન્ડ CH3 આમ થઈ ગયું. આ જે છે એ શું કહેવાય આને? ધીસ ઇઝ 2 મિથાઇલ બ્યુટ 1 ઇન. તો આ રીતે કોઈ પણ રિએક્ટન્ટ આપેલો હોય તો આપણને ફટાફટ એની રિએક્શન છે એ આવડવી જોઈએ. રિએક્શન તો આવડે કે જો આપણે માર્કોવ-નિકોવના રૂલને પ્રોપરલી સમજ્યા હોઈએ કે જેમાં ઇલેક્ટ્રોફાઇલ RDS સ્ટેપમાં એટેક કરે છે, એ ડબલ બોન્ડેડ કાર્બનમાંના મોર નંબર ઓફ હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર એટેક કરે છે. આ મેઇન મેટર છે કે જ્યાં આગળ આપણે કોઈ પણ જગ્યાએ એને એપ્લાય કરી શકીએ.
ક્લિયર છે? ઓકે, તો હવે હું ડાયરેક્ટલી મારે H2OH+ સાથેની રિએક્શન લખવી હોય તો લખી શકું? કેન યુ ઇમેજિન વોટ ઇઝ ધ પ્રોડક્ટ? ડેફિનેટલી. શું થાય? તો કે CH3 બોન્ડ C, આમાં ઇન્ટરમીડિયેટ સ્ટેપમાં કાર્બોકેટાયન બને, રીએરેન્જમેન્ટ થાય. તો જ્યાં X માઇનસ આવ્યો છે H2OH+, ધેટ મીન્સ H+, બોન્ડ કોણ ફોર્મ કરે છે એ જોઈ લો, H+ ને OH-. H+ ક્યાં આવે? મોર નંબર ઓફ હાઇડ્રોજન ડબલ બોન્ડેડ કાર્બનમાંના. અને OH- ક્યાં આવે? તો કે જ્યાં રીએરેન્જમેન્ટ થઈને 3 ડિગ્રી કાર્બોકેટાયન ફોર્મ થતો હતો એ જ કાર્બન ઉપર OH આવે. ધેટ મીન્સ કે અહીંયા જે તમે ClX લખેલો છે ત્યાં શું આવી જાય? OH બોન્ડ CH2 બોન્ડ CH3, આમ થશે CH3 CH3 બોન્ડ CH2 CH3 અને બોન્ડ OH આમ થશે 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ. It is 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ. બરાબર? તો આ પ્રોડક્ટ મળશે આપણને. ક્લિયર છે? ઓકે, તો આ H2OH+ સાથેની રિએક્શન થઈ, HX સાથેની રિએક્શન થઈ, X2 સાથેની રિએક્શન થઈ. બરાબર? હવે બીજી કઈ બાકી રહી રિએક્શન? તો કે હવે આપણે જરા HBr અને એન્ટી માર્કોવનિકોવ પણ લઈ લઈએ પહેલા. તો HBr પેરોક્સાઇડ પ્રેઝન્સમાં રિએક્શન થાય. બરાબર? તો પેરોક્સાઇડની પ્રેઝન્સમાં HBr સાથેની રિએક્શન, તો કે એની સ્પેશિયાલિટી, એની સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક શું છે? એની સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક એવી છે કે એમાં મોર નંબર ઓફ ડબલ બોન્ડેડ કાર્બનમાં મોર નંબર ઓફ હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર Br છે એ બોન્ડ ફોર્મ કરે. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બરાબર? એટલે અહીંયા આગળ CH3 બોન્ડ CH, અહીંયા 2 થઈ જશે, હાઇડ્રોજન અહીંયા ને Br અહીંયા આવશે, બોન્ડ CH2 Br આમ થઈ જશે. બરાબર? તો આ 1 બ્રોમો 3 મિથાઇલ શું થશે? 1 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન, આવી પ્રોડક્ટ જે છે એ આપણને મળશે. ક્લિયર છે? And this reaction is only when hydrogen reactant is hydrogen bromide in the presence of peroxide. આ બંને simultaneously present હોવા જરૂરી છે. It is needed both the reactant and catalyst present at the same time. Means કે હું અહીંયા આગળ HCl લઈને પેરોક્સાઇડ લઉં તો ન ચાલે, HBr લઉં પણ પેરોક્સાઇડ ન લઉં તો પણ ન ચાલે. એ બધામાં માર્કોવનિકોવ જ લાગશે. ક્લિયર છે? તો એ પણ ધ્યાન રાખવાનું કે ઓનલી HBr હોય. If only HBr is there, બરાબર, no peroxide, then what is the product? Then it is common product which is as Markovnikov's rule. That means કે અહીંયા આગળ શું પ્રોડક્ટ આવશે? તો કે અહીંયા જે X લખ્યું હતું ત્યાં જ Br આવી જશે, ત્યાં જ Br આવશે. બરાબર? તો એ રીતે પ્રોડક્ટ જે આવશે એ CH3C Br CH3 બોન્ડ CH2 CH3 આ 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન આમ થઈ જશે. ક્યારે? જો પેરોક્સાઇડ પ્રેઝન્ટ નહીં હોય તો. ક્લિયર છે? અને કોઈ એમ કે HI અને પેરોક્સાઇડ છે તો HI ને પેરોક્સાઇડ હોય તો કઈ ફેર પડે? ન પડે. તો પ્રોડક્ટ શું મળે? પ્રોડક્ટ આ જ મળે. અહીંયા આગળ Br ની બદલે શું હોય? I હોય ત્યાં. બરાબર? તો આ જે છે એ બ્યુટ 1 ઇનની રિએક્શન્સ છે. હવે શું બાકી રહ્યું? હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. બરાબર? તો આ આલ્કીન જે છે
એ HBr સાથેની રિએક્શન હોય એટલે કે એનું ફર્સ્ટ સ્ટેપ કોમન છે કે HBr, અરે સોરી H3 હોય, HBr ના હોય. તો BH3 and solvent is tetrahydrofuran. So this is the first step, and second step is important, and that is H2O2 OH minus. તો હાઇડ્રોજન પેરોક્સાઇડની પ્રેઝન્સમાં OH માઇનસ સાથે જો રિએક્શન થતી હોય તો અહીંયા આગળ આમાં શું થશે તો કે અહીંયા આગળ CH3 CH CH3 પછી આ જે OH છે તો આ એન્ટી માર્કોનિકોવના રૂલ પ્રમાણે એ પ્રોડક્ટ આપશે. ધેટ મીન્સ કે CH3 CH CH3 CH2 CH2 OH આમ આપશે. શું થશે? 1 2 3 મિથાઇલ બ્યુટેન 1 ઓલ આ પ્રોડક્ટ મળશે. ક્યારે? હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન થી. ઓકે, હાઇડ્રોબોરેશન રિએક્શન કરતા હોય એટલે ફર્સ્ટ હોય. હવે જુઓ શું કોમન રાખીએ? BH3 રિએક્શન છે એ કોમન, બરાબર? હા. અને સેકન્ડ H2O H પ્લસ મૂકી દઈએ તો પ્રોડક્ટ શું મળે? તો પ્રોડક્ટ મળે આલ્કેન. ધેટ મીન્સ CH3 બોન્ડ CH CH3 અને આ ડબલ બોન્ડ છે એ રિમૂવ, બોન્ડ CH2 બોન્ડ CH3 આવું થઈ જાય. આલ્કેન એઝ એ પ્રોડક્ટ મળે, બરાબર? ક્લિયર છે? તો આઈ થિંક ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન અને એની સાથે સાથે જે રિએક્શન્સ આવતી હતી એ બધી આવી ગઈ, બરાબર? ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન્સ છે એ જોઈ ગયા. નેક્સ્ટ ઇઝ ફ્રી રેડિકલ એડિશન રિએક્શન. તો ફ્રી રેડિકલ એડિશન રિએક્શન્સ કઈ હતી? આવી ગઈ કે બાકી છે? ધીસ ઇઝ ફ્રી રેડિકલ એડિશન રિએક્શન. ફ્રી રેડિકલ એડિશન રિએક્શન, FRAR, ફ્રી રેડિકલ એડિશન રિએક્શન આમ થશે, બરાબર? તો ફ્રી રેડિકલ એડિશન રિએક્શન છે એ લઈએ આપણે તો જે પ્રોડક્ટ મળે છે એ આવી મળે છે. આમાં બહુ ઇમ્પોર્ટન્ટ જે છે મારી દ્રષ્ટિએ આમાં ધ્યાન રાખવા જેવું કે જ્યારે કોઈ રિએક્ટન્ટ એ થોડોક ડિફરન્ટ વેથી આપે તો ધ્યાન એ રાખવાનું કે HBr સાથેની જે રિએક્શન છે એમાં Br ફ્રી રેડિકલ જે છે એ આનું હોમોલાઇટિક ફ્યુઝન કરી અને ફ્રી રેડિકલ બનાવે અને બોન્ડ ફોર્મ કરે. તો હંમેશા એવો ફ્રી રેડિકલ Br ને એવી રીતે બોન્ડ ફોર્મ કરાવવાનો કે જેથી જે ફ્રી રેડિકલ પ્રોડ્યુસ થાય છે એ ફ્રી રેડિકલ છે એ સ્ટેબલ બનતો હોય. ફ્રી રેડિકલ જે છે એ કેવો બનવો જોઈએ? સ્ટેબલ. તો જો સ્ટેબલ બનતો હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર? તો પ્રોડક્ટ ઓલવેઝ એવી હશે કે જેથી Br છે એ બોન્ડ ફોર્મ કરાવ્યા પછી જે ફ્રી રેડિકલ પ્રોડ્યુસ થાય છે એ ફ્રી રેડિકલ મોર સ્ટેબલ હોય. ક્લિયર છે? આ ઇમ્પોર્ટન્ટ છે. મેઇન જે કેરેક્ટરિસ્ટિક છે એ આ છે, કોન્સેપ્ટ છે એ ફ્રી રેડિકલનો છે. પછી આપણે જે કહેતા હોઈએ છીએ એ તો નોર્મલી એ પ્રમાણેનું હોય છે જેથી કરીને એ જ પ્રકારે એની અંદર સ્ટેબિલિટી આવતી હોય છે એટલે આપણે એ પ્રમાણે કહી દઈએ છીએ. પણ કેટલાક એવા એક્સેપ્શનલ કેસ આવી જાય કે જેની અંદર તમને અહીંયા જે એન્ટી માર્કોનિકો રૂલ પ્રમાણે જોતા હોય એવું ન થાય તો ત્યારે મૂંઝાવવું નહીં જોઈએ. આપણને ખ્યાલ આવવો જોઈએ કે ફ્રી રેડિકલ અહીંયા જે પ્રોડ્યુસ થાય છે એ કેવો છે? મોર સ્ટેબલ છે. તો એ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, બરાબર છે? તો આ આલ્કિનની જે રિએક્શન્સ છે એની વાત આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ.
તો આલ્કિન કમ્પાઉન્ડ્સ જે છે એની રિએક્શન્સ છે એ આપણે લર્ન કરી ગયા. આલ્કાઇન કમ્પાઉન્ડ્સ માટેની વાત કરીએ તો આલ્કાઇન કમ્પાઉન્ડ્સમાં CH3 બોન્ડ, CH2 બોન્ડ, C ટ્રિપલ બોન્ડ CH આમ હોય અને આની આપણે રિએક્શન Cl2 સાથે કરીએ તો શું થાય? આ જે છે એ બંને ક્લોરીન એક એક કાર્બન ઉપર બોન્ડ ફોર્મ કરશે, એટલે કે CH3 CH2 બોન્ડ C Cl ડબલ બોન્ડ CH Cl આમ થાય. અને હજુ ફર્ધર ક્લોરિનેશન થાય તો શું થશે? તો કે તો અહીંયા આગળ CH3 CH2 બોન્ડ C બોન્ડ Cl બોન્ડ CH Cl. તો આ ફરી વખત આ બોન્ડ બ્રેક થાય તો એક Cl અહીંયા અને એક Cl અહીંયા એમ આવે, એટલે કે અહીંયા અને અહીંયા આવે. સો 1,1,2,2 ટેટ્રા ક્લોરો બ્યુટેન પ્રોડક્ટ મળી. ક્યારે? બ્યુટ 1 છે. ક્લિયર થાય? તો એ જ રીતે અહીંયા આગળ એ પણ ધ્યાન રાખવાનું કે CH3 બોન્ડ C ટ્રિપલ બોન્ડ CH પ્રોપાઇન લ્યો તો શું મળશે આપણને? પ્રોડક્ટ. બરાબર. હવે આમાં થોડુંક આપણને અલગ રીતે પૂછે કે ધારો કે આમ આવ્યું HCl સાથે રિએક્શન કરી અને તમને એવું પૂછે કે 2,2 ડાયક્લોરોપ્રોપેન છે એ પ્રોડક્ટ તરીકે જોઈએ છે, તો નીચેનામાંથી કયો રિએક્ટન્ટ લઉં કે જેની HCl સાથે રિએક્શન થી આવું મળશે? અથવા તો કઈ રિએક્શન છે કે જેનાથી આપણને આ ટાઈપની પ્રોડક્ટ મળશે અને ઓપ્શન આપેલા હોય? તો તમે જુઓ કે અહીંયા પ્રોપાઇન છે એની HCl સાથે રિએક્શન થાય તો HCl દેટ મીન્સ H પ્લસ અને Cl માઇનસ. તો H પ્લસ બોન્ડ ફોર્મ કરે મોર નંબર ઓફ હાઇડ્રોજન ઉપર. માર્કોનિકોવ રૂલ અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ્સ માટે છે. તો H પ્લસ જે છે એ અહીંયા આવશે, એટલે કે આ ઇલેક્ટ્રોન પેર આને મળે. H પ્લસ અહીંયા આવે તો Cl માઇનસ અહીંયા આવે, કારણ કે અહીંયા આગળ નેગેટિવ ચાર્જ આવશે તો અહીંયા કયો આવશે? પોઝિટિવ. એટલે કે CH3 બોન્ડ C બોન્ડ Cl ડબલ બોન્ડ CH2 આમ થાય. CH3 C બોન્ડ Cl ડબલ બોન્ડ CH2 આવું થશે. બરાબર. ઓકે. શું થશે નેક્સ્ટ જે છે એ? તો નેક્સ્ટની જો વાત કરીએ, ફરી વખત સેમ રિએક્શન કરી હોય તો HCl સાથે દેટ મીન્સ H પ્લસ Cl માઇનસ. H પ્લસ તો ડબલ બોન્ડેડ કાર્બનમાં જ્યાં મોર નંબર ઓફ હાઇડ્રોજન છે એ જ કાર્બન ઉપર આવે તો શું થઈ જાય? CH3 બોન્ડ C Cl બોન્ડ CH3. નાઉ યુ ગોટ 2,2 ડાયક્લોરોપ્રોપેન. તો આ ટાઈપની રિએક્શન્સ છે. બરાબર. પ્રોડક્ટ તમને ડાયરેક્ટ પૂછે તો રિએક્ટન્ટ કયો લેવાનો, અથવા તો એમાં ઇન્ટરમીડિયેટ સ્ટેપ કયું આવશે? અહીંયા આલ્કાઇન કહી દીધું તો કોની સાથે રિએક્શન કરવાથી આ ટાઈપની પ્રોડક્ટ મળશે? આવા બધા ક્વેશ્ચન છે એ આવી શકે. આપણે એની પ્રેક્ટિસ જે છે એ પણ કરતા જશું. તમારે આ પ્રમાણે પ્રેક્ટિસ કરવાની. ક્લિયર છે આ? બરાબર. HCl સાથે રિએક્શન કરાવી એટલે માર્કોવ-નિકોવ લાગુ પડે. હવે નેક્સ્ટ. ઓકે. આની રિએક્શન ICl આલ્કિન કે આલ્કાઇનની રિએક્શન એ ICl સાથે થતી હોય તો એવું ઓલવેઝ ધ્યાન રાખો કે I પ્લસ અને Cl માઇનસ આમ થાય. I પ્લસ Cl માઇનસ આમ થાય. બરાબર છે? તો અહીંયા આગળ આપણે શું કહેવાય આલ્કાઇનની રિએક્શન્સ છે એ જોતા હતા. હવે આલ્કાઇનની રિએક્શન્સમાં Hg+2 કે Ba+2 કે Pb+2 ની પ્રેઝન્સમાં રિએક્શન થતી હોય તો ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન્સ થાય. બાકી તો અલ્ટિમેટલી એડિશન થાય છે અને માર્કોવ-નિકોવ રૂલ ફોલો થાય છે. બહુ થઈ ગયું. આટલું જ આવે.
અહીંયા બરાબર. તો આલ્કાઇન જે છે એ આલ્કાઇનમાં Hg+2 ની પ્રેઝન્સમાં રિએક્શન થાય. Hg+2 હોય કે Pb+2 હોય કે Ba+2 હોય. બરાબર. આ બધા હોય એટલે નોર્મલી સમજવાનું કે આ H2O સાથેની રિએક્શન છે. H2O સાથે રિએક્શન થતી હોય તો H2O છે એ H+ અને OH- ના ફોર્મમાં હોય તો એ જ ફોર્મમાં એ રિએક્શન કરે. બરાબર. ક્યારે R બોન્ડ C ટ્રિપલ બોન્ડ C હોય તો. ક્લિયર? Alkane compounds gives free radical substitution reaction. તો alkane compounds ની વાત કરીએ તો એમાં ફોર એક્ઝામ્પલ CH3 CH CH3 bond CH2 CH3 આવું લઈ લઈએ આપણે. 2 methyl butane is there. So in this chlorination or bromination in the presence of UV light or sunlight. તો UV light ની પ્રેઝન્સમાં રિએક્શન થાય કે હાયર ટેમ્પરેચરે રિએક્શન થાય. સેમ રિએક્શન્સ કેન બી એટ હાયર ટેમ્પરેચર તો પણ એ ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન આપશે. ઓકે. તો આની અંદર ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન કમ્પાઉન્ડ્સની વાત કરીએ તો આલ્કેન કમ્પાઉન્ડ્સ જે છે એ એની રિએક્ટિવિટી ઓર્ડર શું આવશે? ઇટ ઇઝ ફોર આલ્કેન કમ્પાઉન્ડ્સ. તો એ રિએક્ટિવિટી ઓર્ડર જે છે એ 3 ડિગ્રી ઇઝ ગ્રેટર ધેન 2 ડિગ્રી ધેટ ઇઝ ગ્રેટર ધેન 1 ડિગ્રી આમ મળશે. એટલે સમટાઈમ ક્વેશ્ચન એવો આવે કે મોનોક્લોરિનેશન કરતા કેટલી પ્રોડક્ટ મળે. સો હાઉ મેની પ્રોડક્ટ્સ યુ વિલ ગેટ through the monochlorination of this compound. તો શું કરવાનું રહે? મોનોક્લોરિનેશન ધેટ મીન્સ એક જ Cl છે એ અહીંયા તમારે આ મોલેક્યુલની અંદર કોઈનું સબસ્ટિટ્યુશન હાઇડ્રોજનનું કરી અને એડ કરવાનો છે. તો અહીંયા આગળ સપોઝ કે આ C બોન્ડ H છે ત્યાંથી બોન્ડ બ્રેક થઈને અહીંયા બોન્ડ ફોર્મ કરી શકે, અહીંયા કરી શકે, અહીંયા કરી શકે અને આ કાર્બન ઉપર પણ થઈ શકે. તો એટલી નંબર ઓફ પ્રોડક્ટ અવેલેબલ થાય. પછી એમાં પાછો એવો ક્વેશ્ચન આવી શકે ફાસ્ટેસ્ટ રિએક્શન છે એ કોણ કરશે? મીન્સ કે કઈ પ્રોડક્ટ મળશે કે ઇઝીલી કઈ પ્રોડક્ટ છે એ મળતી હોય. તો મેં તમને હમણાં કહ્યું એમ કે 3 ડિગ્રી 2 ડિગ્રી 1 ડિગ્રી કાર્બન ઇઝ 3 ડિગ્રી ધેટ મીન્સ ધીસ C બોન્ડ H ઇઝ 3 ડિગ્રી. તો 3 ડિગ્રી છે એ ઇઝીલી રિએક્શન આપે તો એમાં ક્લોરિનેશન કે બ્રોમિનેશન છે ઇઝીલી થઈ અને પ્રોડક્ટ જે છે એ મળશે. તો એ રીતે આપણે સમજી શકીએ. કોન્સન્ટ્રેટેડ HNO3 સાથે હાયર ટેમ્પરેચર ઉપર જો રિએક્શન કરવામાં આવે, કોન્સન્ટ્રેટેડ HNO3 એટ હાઈ ટેમ્પરેચર આઈ થિંક 400 to 450 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર, તો NO2 એઝ એ ફ્રી રેડિકલ એટેક કરી અને C બોન્ડ H બ્રેક કરી અને ત્યાં બોન્ડ ફોર્મ કરશે. એટલે મિથેન લીધું હોય તો નાઇટ્રો મિથેન મળે, ઇથેન લીધું હોય તો નાઇટ્રો ઇથેન મળે. તો એ રીતે આપણને પ્રોડક્ટ મળશે. સલ્ફોનેશન કરતા હશું તો SO3H આવશે, સલ્ફોનિક એસિડ આપણને એઝ એ પ્રોડક્ટ મળશે. પછી એ મિથેન સલ્ફોનિક એસિડ, ઇથેન સલ્ફોનિક એસિડ, પ્રોપેન સલ્ફોનિક એસિડ કે 2 મિથાઇલ પ્રોપેન સલ્ફોનિક એસિડ, 2 મિથાઇલ પ્રોપેન 2 સલ્ફોનિક એસિડ, આવા બધા પ્રોડક્ટ જે છે એ આપણને મળશે. તો ઇન શોર્ટ C બોન્ડ H એ હોમોલાઇટિક ફ્યુઝન થાય
અને એ ત્યાં આગળ સબસ્ટિટ્યુશન થઈ અને કોઈ પણ ગ્રુપ જે છે એ ત્યાં બોન્ડ ફોર્મ કરે ત્યારે આ ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન થયું કહેવાય. અને આલ્કેન કમ્પાઉન્ડ્સ જે છે એ ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન આપે છે. બરાબર, 3 ડિગ્રી, 2 ડિગ્રી, 1 ડિગ્રી એનો રિએક્શન માટેનો ઓર્ડર છે. બરાબર, તો આની રિએક્ટિવિટી જે છે એ આ રીતે આવશે: 3 ડિગ્રી, 2 ડિગ્રી, 1 ડિગ્રી. ઓકે, આલ્કિન કમ્પાઉન્ડ્સ લઈ લઈએ તો એના માટે રિએક્ટિવિટી ઓર્ડર કઈ રીતે નક્કી કરશો? આલ્કિન કમ્પાઉન્ડ્સ જે છે એમાં ઇન્ટરમીડિયેટમાં જે કાર્બોકેટાયન ફોર્મ થતો હોય તો કયો કાર્બોકેટાયન મોર સ્ટેબલ છે એ પ્રમાણે એ રિએક્શન છે એ ઇઝીલી કરશે. શું કહે છે? કયો કાર્બોકેટાયન? તો 3 ડિગ્રી કાર્બોકેટાયન ઇઝ મોર સ્ટેબલ દેન 2 ડિગ્રી કાર્બોકેટાયન, 2 ડિગ્રી ઇઝ મોર સ્ટેબલ દેન 1 ડિગ્રી કાર્બોકેટાયન. ત્યાં રીએરેન્જમેન્ટ નહીં જોવાનું, ડાયરેક્ટલી જે કાર્બોકેટાયન ફોર્મ થતો હોય એને જ ચેક કરવાનું અને એમાં એ જોવાનું કે વિચ વન ઇઝ મોર સ્ટેબલ. that can easily give electrophilic addition reaction. Clear? તો આ કેટલીક મેટર, નાઇટ્રેશન આવી ગયું, સલ્ફોનેશન આવી ગયું, ક્લોરિનેશન કે બ્રોમિનેશનની વાત કરી આપણે. તો આ બધી આલ્કેન કમ્પાઉન્ડ્સ જે છે એની રિએક્શન થઈ. ઓકે, ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન છે એ એલાઇલ કમ્પાઉન્ડ્સમાં પણ થાય. એલાઇલ કમ્પાઉન્ડ્સ દેટ મીન્સ CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH3. તો આ જે છે એની બ્રોમિનેશન માટે NBS લીધું તમે, N બ્રોમોસક્સિનિમાઇડ. તો N બ્રોમોસક્સિનિમાઇડ લીધું તો ડબલ બોન્ડ થી નેક્સ્ટ sp3 કાર્બન ઉપર ત્યાં એ CH2Br એમ બોન્ડ ફોર્મ કરશે. જો આનું તમે NCS N ક્લોરોસક્સિનિમાઇડ લીધું તો Cl એન્ટર થશે. ઓકે, સેમ રિએક્શન છે એ ક્લોરિનેશન કરો at 500 degree Celsius or 773 Kelvin. Both the things are same. બરાબર, 273 એડ કરી દો ડિગ્રી સેલ્સિયસમાં એટલે આવી જાય ને. તો એ આટલા ટેમ્પરેચરે જો આની સાથે ક્લોરિનેશન કરવામાં આવે તો ડબલ બોન્ડ થી નેક્સ્ટ sp3 કાર્બન ઉપર ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન થાય છે. તો ત્યાં Br જે છે એ બોન્ડ ફોર્મ કરશે. ક્લિયર છે? તો આ ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશનના રિગાર્ડિંગ આપણે કેટલીક મેટર છે એ ડિસ્કસ કરી ગયા. હવે નેક્સ્ટ જે આવે દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. ઓકે, તો આમાં ESR ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. તો આ ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન જે છે એમાં તો એક તો એ કયા કમ્પાઉન્ડ આ ટાઈપની રિએક્શન આપે તો કે એરોમેટિક કમ્પાઉન્ડ. અને આપણે એરોમેટિકની અંદર એ સ્પેસિફાઈડ થઈ જઈએ તો બેન્ઝીન એન્ડ ડેરિવેટિવ્સ ઓફ ધી બેન્ઝીન. મીન્સ કે બેન્ઝીન ઉપર ડિફરન્ટ કાઇન્ડ ઓફ ગ્રુપ્સ પ્રેઝન્ટ હોય તો એ ટાઈપના જે કમ્પાઉન્ડ છે એ ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન આપે. શું થાય ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શનમાં? જે C બોન્ડ H છે એ H+ ના ફોર્મમાં રિમૂવ થઈ અને બીજો કોઈ ઇલેક્ટ્રોફાઇલ છે એ બોન્ડ ફોર્મ કરશે. આવું થશે. બરાબર, અહીંયા આગળ આની જગ્યાએ કોણ આવશે? બીજો કોઈ ઇલેક્ટ્રોફાઇલ આવશે અહીંયા આગળ. કઈ ટાઈપના કમ્પાઉન્ડ આ રિએક્શન ઇઝીલી આપે? તો કે જો બેન્ઝીન રિંગ સાથે આઈધર +M ઓર હાઇપર કોન્જુગેશન શો કરતા હોય એવા જે કમ્પાઉન્ડ્સ છે એ કમ્પાઉન્ડ રિએક્શન ઇઝીલી આપે. અને જો એમાં -M કે -I, સ્ટ્રોંગ -I વાળા કમ્પાઉન્ડ હશે તો એ ઇઝીલી રિએક્શન આ નહીં આપે. ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન ઇઝીલી નહીં આપે. આપે તો ખરા પણ ઇઝીલી નહીં આપે. ક્લિયર? હવે સપોઝ કે કોઈ આ બેન્ઝીન રિંગ ઉપર કોઈ ગ્રુપ પ્રેઝન્ટ છે. અહીંયા આગળ ધારો કે
કોઈ ગ્રુપ પ્રેઝન્ટ છે, આવું કોઈ વાય ગ્રુપ છે કે જે પ્રેઝન્ટ છે, અને એવા ડિફરન્ટ કમ્પાઉન્ડ્સ તમને આપેલા છે, સ્ટ્રક્ચર આપેલા છે, તો તમારે શું જોવાનું ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શનમાં? તો તમારે એ જોવાનું કે જે બેન્ઝીન ઉપર જે ગ્રુપ પ્રેઝન્ટ છે એ સૌથી પહેલા તમારે એ નોટ ડાઉન કરી દેવાનું કે ભાઈ આ પ્લસ આઈ શો કરે છે, પ્લસ એમ કે માઇનસ આઈ કે માઇનસ એમ શું શો કરે છે એ આપી દેવાનું. એના બેઝ ઉપર તો કે પ્લસ એમ ની ઇફેક્ટ હાઈએસ્ટ હોય તો એ ઇઝીલી રિએક્શન આપશે. જો એના રિએક્શન ઓર્ડરની વાત કરીએ તો પછી પ્લસ આઈ વાળો હશે, પછી માઇનસ આઈ વાળો હશે, લાસ્ટમાં માઇનસ એમ વાળો કમ્પાઉન્ડ હશે. તો આ એક ઇમ્પોર્ટન્ટ નોટ થઈ. ઓકે, સેકન્ડ ઇમ્પોર્ટન્ટ નોટ ધેટ ઇઝ કોઈ પ્લસ એમ કે હાઇપર કોન્જ્યુગેશન વાળું ગ્રુપ પ્રેઝન્ટ હોય તો એ ઓર્થો પેરા ડાયરેક્ટિંગ ગ્રુપ કહેવાય. ધેટ ઇઝ ઓર્થો પેરા ડાયરેક્ટિંગ ગ્રુપ. અને સપોઝ કે strong minus I or strong minus M or any minus M group is present, then it is meta directing group. It is meta directing group. બરાબર? તો આ એક કોમન મેટર છે. પછી એની રિલેટિવ ઇફેક્ટ છે એ જોઈ લેવાની કે ભાઈ પ્લસ એમ વાળા બે ગ્રુપ છે તો વિચ વન ઇઝ મોર ઇફેક્ટિવ, તો એ પ્રમાણે પછી એમાં ચેન્જ આવે. બરાબર? તો એક આ ઇમ્પોર્ટન્ટ નોટ હતી. આના સિવાય આની અંદર આપણે જો ધ્યાનમાં રાખવાનું હોય તો હવે રિએક્શન જ રહી. તો રિએક્શન છે એ આપણે ફટાફટ જોઈ લઈએ. ઓકે, રિએક્શનમાં શું કહે છે આપણને? તો કે બેન્ઝીન સાથેની. તો એક સાઈડમાં આપણે આમ બેન્ઝીન લઈ લઈએ. બેન્ઝીન. તો બેન્ઝીનની કઈ કઈ રિએક્શન આવે? જો મને પહેલા માત્ર નામ યાદ હોય ને તો બાકીનું બધું યાદ આવતું જાય ખરું, પણ જો તમને નામ જ યાદ ન રહેતા હોય તો અંદરની ડિટેલ કેવી રીતના યાદ રહે? તો કેટલુંક નામ ઉપરથી યાદ રાખો. ફર્સ્ટ રિએક્શન છે તો એ હેલોજિનેશન છે X2 સાથેની. ધેટ મીન્સ આઈધર ઇટ ઇઝ Cl2 ઓર Br2 ઇન ધ પ્રેઝન્સ ઓફ catalyst, that is AlX3 or you can say AlCl3, AlBr3. તો AlCl3 લઈ લીધું તો ક્લોરોબેન્ઝીન બને. Br2 લીધું હશે તો Cl2 લીધું હશે તો ક્લોરોબેન્ઝીન, Br2 લીધું હોય તો બ્રોમોબેન્ઝીન. તો એક રિએક્શન છે એ બેન્ઝીનની આ થઈ ગઈ, જેનું હેલોજિનેશન. સેકન્ડ ઇઝ નાઇટ્રેશન. ધેટ મીન્સ કોન્સન્ટ્રેટેડ HNO3 પ્લસ કોન્સન્ટ્રેટેડ H2SO4, આમ આવે સલ્ફોનેશન, અરે સોરી નાઇટ્રેશન. તો NO2 ગ્રુપ એન્ટર થાય, નાઇટ્રોબેન્ઝીન ફોર્મ થશે. અહીંયા સલ્ફોનેશન તમે લઈ લો, કોન્સન્ટ્રેટેડ H2SO4 પ્લસ SO3 ઓલિયમ, આની સાથેની રિએક્શન. તો શું મળશે? બેન્ઝીન સલ્ફોનિક એસિડ મળશે. બરાબર? ઓકે, પછી આલ્કાઇલેશન કરો. આલ્કાઇલેશન. તો આલ્કાઇલેશન થી શું થશે? તો કે બેન્ઝીન ઉપર આલ્કાઇલ ગ્રુપ આવશે. આલ્કાઇલેશન છે એ આલ્કાઇલ હેલાઇડ, આલ્કાઇલ હેલાઇડ અને AlCl3 ની પ્રેઝન્સમાં થાય કે AlX3. તો અહીંયા આલ્કાઇલ ગ્રુપ આવશે. આલ્કાઇલ ગ્રુપમાં ઇમ્પોર્ટન્ટ મેટર યાદ રાખવા જેવી વાત શું છે? તો કે એમાં ઇન્ટરમીડિયેટ સ્ટેપમાં કાર્બોકેટાયન ફોર્મ થાય છે, અને કાર્બોકેટાયન ફોર્મ થતો હોય ઇન્ટરમીડિયેટ સ્ટેપમાં તો રીએરેન્જમેન્ટ થઈ શકે. એટલે રીએરેન્જમેન્ટ ઇઝ પોસિબલ. તો એક જે છે એ આ રીતે આવશે આમાં. બરાબર? આલ્કાઇલેશન છે આલ્કાઇલ હેલાઇડ AlCl3. ઓકે, એસાઇલેશન લઈ લો. ઓકે, એસાઇલેશન. બરાબર? તો એસાઇલેશનમાં
RCOCl CH3COCl કે એ રીતે કે અહીંયા આગળ તમે CH3CO ટ્વાઇસ O એસિટિક એનહાઇડ્રાઇડ પણ યુઝ કરી શકો એસિટાઇલેશન માટે જ તે બાકી RCOCl જનરલ ફોર્મમાં થયું અને AlCl3 એનહાઇડ્રસ AlCl3 યુઝ કરો તો પ્રોડક્ટ શું મળે છે એ જોઈ લો બરાબર તો બેન્ઝીન રિંગ ઉપર COR મળે જો RCOCl કહું તો COR મળે ક્લિયર છે તો આ રિએક્શન થઈ બેન્ઝીનની ઓકે બેન્ઝીનની જે રિએક્શન થઈ એમાં એક આલ્કાઇલેશન કરો અને ટોલ્યુઇન તમને મળે તો એ ટોલ્યુઇન લઈ અને ફર્ધર રિએક્શન છે એ તમે કરી શકો CH3 ટોલ્યુઇન સેમ રિએક્શન બધી ક્લોરિનેશન કરો ઓર્થોક્લોરોટોલ્યુઇન પેરાક્લોરોટોલ્યુઇન બ્રોમિનેશન કરો ઓર્થોબ્રોમોટોલ્યુઇન પેરાબ્રોમોટોલ્યુઇન એનું નાઇટ્રેશન કરો ઓર્થોનાઇટ્રોટોલ્યુઇન પેરાનાઇટ્રોટોલ્યુઇન because this methyl group is ortho para directing group ortho para directing group કેવું છે ortho para directing group છે બરાબર so that is important તો અહીંયા આગળ ઓર્થો પેરા ઓર્થોનાઇટ્રોટોલ્યુઇન પેરાનાઇટ્રોટોલ્યુઇન ને એ રીતે એમાં આવશે બરાબર ઓર્થોક્લોરોટોલ્યુઇન પેરાક્લોરોટોલ્યુઇન એવું નાઇટ્રેશન સલ્ફોનેશન કરો ઓર્થોટોલ્યુઇન સલ્ફોનિક એસિડ પેરાટોલ્યુઇન સલ્ફોનિક એસિડ આવશે SO3H બરાબર અહીંયા આ પોઝિશન અને આ પોઝિશન ઉપર ગ્રુપ મૂકતા જવાના અહીંયા આલ્કાઇલેશન કરો CH3Cl સાથે તો અહીંયા CH3 આવે બીજામાં અહીંયા CH3 આવે ઓર્થોઝાઇલિન અને પેરાઝાઇલિન આવે બરાબર આ એક જ ઓલા બેયમાં નહીં આવે ઓકે પ્રોડક્ટ તો આ આઈડિયા છે ને જો હું મૂકી દઉં CH3 અહીંયા પ્લસ આમ આવશે એક ઓર્થો વાળી એક પેરા વાળું અને આ બધી રિએક્શન કરી નાખો બધામાં તમને આ પ્રોડક્ટ મળશે ક્લિયર તો આઈ થિંક આમાં હવે બીજું કઈ કહેવા જેવું બાકી જ ન વધ્યું બધું આવી ગયું બરાબર એલિમિનેશન રિએક્શનની વાત કરીને પૂરું કરીએ આપણે થિયોરેટિકલ પોર્શન બરાબર છે પછી સલ્ફોનેશન છે તો એમાં SO3 જે છે એ ઇલેક્ટ્રોફાઇલ છે નાઇટ્રેશનમાં NO2 પ્લસ ઇલેક્ટ્રોફાઇલ છે આલ્કાઇલેશનમાં R પ્લસ CH3 પ્લસ કે CH3CH2 પ્લસ એ ઇલેક્ટ્રોફાઇલ છે Cl2 કે Br2 સાથેની રિએક્શનમાં Cl પ્લસ કે Br પ્લસ ઇલેક્ટ્રોફાઇલ છે CH3CO પ્લસ અથવા તો RCO પ્લસ એ ઇલેક્ટ્રોફાઇલ છે તો મેઇનલી એરોમેટિક રિંગ સાથે રિએક્શન થતી હોય ત્યારે આ રિએક્શન છે એ મેઇન રિએક્શન છે બરાબર ઓકે ક્લિયર છે તો આમાં એલિમિનેશન રિએક્શનની વાત કરી લઈએ હવે એલિમિનેશન રિએક્શનની અંદર એક તો આલ્કોહોલ R બોન્ડ CH બોન્ડ CH3 કે આલ્કાઇલ હેલાઇડ R બોન્ડ CH2 બોન્ડ X और R बॉन्ड CH बॉन्ड X बॉन्ड CH3 बराबर R बॉन्ड CH2OH आम होय तो अल्कोहोल होय के अल्काइल हेलाइड होय तो एनु अल्कोहोल लई ल्यो तो आनु डिहाइड्रेशन कहेवाय -H2O थतुं होय तो आ रिएक्शन कई रीते पॉसिबल छे तो के कॉन्सन्ट्रेटेड H2SO4 डिहाइड्रेटिंग एजेंट तरीके और कॉन्सन्ट्रेटेड H3PO4 आनी हेल्प लई
અને તમે ડિહાઇડ્રેશન કરો તો પ્રોડક્ટ શું મળે? તો કે પ્રોડક્ટ આલ્કીન મળે. શું એલિમિનેટ થાય? H2O. કઈ પ્રોડક્ટ જે છે એ મેજર પ્રોડક્ટ હોય? તો કે મેજોરિટી કેસમાં સેડઝેફ પ્રોડક્ટ જે છે એ સેડઝેફ પ્રોડક્ટ એ કઈ હશે? તો કે મેજોરિટી હશે. હોફમાન પ્રોડક્ટ તો મેજોરિટીમાં ક્યારે આવે? કે જ્યારે કોઈ બલ્કી ગ્રુપ હોય અને એની પ્રેઝન્સમાં રિએક્શન કરતા હો તમે, તો એ બલ્કી ગ્રુપની લીધે ત્યાં રિએક્શન જે છે એ હોફમાન મેજર આવે. બરાબર? ઓકે. અહીંયા આલ્કાઇલ હેલાઇડમાં તો આ ઇટ ઇઝ ઓલ્સો નોન -HX થાય. ડિહાઇડ્રોહેલોજિનેશન કહેવાય. શું કહેશું? ડિહાઇડ્રોહેલોજિનેશન. હવે આ ડિહાઇડ્રોહેલોજિનેશન જે છે એ જનરલી તો કે જનરલી એ સ્ટ્રોંગ બેઝની પ્રેઝન્સમાં રિએક્શન થતી હોય. બરાબર? તો સ્ટ્રોંગ બેઝ NaOH છે, KOH, NaOH, NaOH, KOH, NaOH, તો એલિમિનેશન રિએક્શનની અંદર આલ્કાઇલ હેલાઇડ હોય તો એમાં આલ્કોહોલિક KOH, જો આમાં કેવા કેવા ધ્યાન કઈ વાતનું રાખવું પડશે કે R બોન્ડ CH2 બોન્ડ CH2 બોન્ડ X, or you can say R બોન્ડ CH બોન્ડ X બોન્ડ CH3 આવું હોય તો એક તો આલ્કોહોલિક KOH હોય તો ડેફિનેટલી ડિહાઇડ્રોહેલોજિનેશન રિએક્શન થાય, એલિમિનેશન રિએક્શન થાય અને આલ્કીન પ્રોડક્ટ મળે. બરાબર? સેકન્ડ, સ્ટ્રોંગ બેઝ કીધું હોય આપણને, આઈધર KOH ઓર NaOH ઓર NaNH2 એઝ એ સ્ટ્રોંગ બેઝ આપ્યું આપણને, આવું કીધું કે સ્ટ્રોંગ બેઝ છે. જો દરેક જગ્યાએ એના અર્થ અને જે મિનિંગ છે એ ચેન્જ થઈ જાય છે. તો અહીંયા આગળ આવી જે સ્ટ્રોંગ બેઝ છે તો એની પ્રેઝન્સમાં રિએક્શન થાય તો પણ એલિમિનેશન રિએક્શન છે, આલ્કીન પ્રોડક્ટ મળશે તમને. બરાબર? તો આ જે મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ્સ જે છે એ આટલી જ છે આની અંદર. બાકી તો સેડઝેફ પ્રોડક્ટ, તો સેડઝેફ પ્રોડક્ટ કોને કહેવાય? તો કે જેમાં મોર સબસ્ટિટ્યુટેડ આલ્કીન એઝ એ પ્રોડક્ટ મળે તો એ સેડઝેફ પ્રોડક્ટ કહેવાય, અને લેસ સબસ્ટિટ્યુટેડ આલ્કીન મળે તો એ હોફમાન પ્રોડક્ટ થઈ. બરાબર? તો અહીંયા આગળ આપણે જે એલિમિનેશન રિએક્શન છે એ એલિમિનેશન રિએક્શનની વાત પણ અહીંયા આપણે પૂરી કરીએ. આગળ એક્ઝામ્પલની અંદર, ક્વેશ્ચન્સની અંદર આ બધી મેટર છે એ કવર કરી લઈશું. બરાબર છે? તો અહીંયા આગળ આ આપણી ઓવરઓલ જે કાંઈ એલિમિનેશન રિએક્શન્સ છે એની પણ મેટર આપણે ડિસ્કસ કરી લીધી. તો ઓવરઓલ આપણું રિએક્શન મિકેનિઝમ છે એ આખું રિવાઇઝ થઈ ગયું. ઓકે? પ્રેક્ટિસ કરતા રહ્યો તો તમને મજા આવશે. રિવિઝન બહુ કરવું પડશે, એટલે રિવિઝન છે રિપીટેડલી તમે રિવિઝન છે એ કર્યા કરો
તો જ આ બધી રિએક્શન્સ છે એ યાદ રહેશે.